આજે તો તાત્કાલિક ધોરણે મારે જવું પડ્યું રાજકોટ અને રાજકોટની બજારમાં આજ તો બાકાજી કી બોલાવી. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. સ્વાગત છે તમારું. એક વર્ષમાં 10,000 ફોલોવર કમ્પ્લીટ કરવાનો દિવસ 97મો મારી સાથે. આજે તો નવા કપડા પહેરી રાજકોટની બજારમાં સીન સપાટા કરવા જવાનું. તો ચલો. એટલે એમ તો આપણે આપણી આ મેના રાણી લઈને જવાનું છે. પછી તો હરક ફદુડો થઈને મારો સેલ કા ગાડીનો સેલ લાગ્યો ને. साला ये दुख का खत्म नहीं होता बे। फिर आधा दुख को खत्म हो गया क्योंकि मेरी मेना रानी चालू हो गई तो मैं लेके निकल गया. मारी પાસે તો ગમે એ ગાડી હોય પોંપ ભળી પોંપે જ વળેલા રહેવા દે નથી ખિસ્સામાં પૈસા. હવે હું તો નહીં હોત પણ ગાડી મેં કીધું પેલા ગાડી નવરાઈ દો. અને હવે ચોક મેના રાણી નહીં આપી લાગે છે ને અસલ હિરોણ જેવી જો. અને પછી થઈ જાય રાજકોટ સાઈડ ઓન ધ વે એટલે હું એકલો નહીં જતો કલેજો આપડી હારે આવવાનું. પછી તો 20 કરોડના સસમા ઠપકા લીધા ને ભાઈબંધ કઈ ગીત વગાડતો સાંભળો તો એટલે હા હાસુ કોણ તો અત્યારે હું નળિયા વાળામાં રહું છું. રિશિત થોડીક સડાઈ લીધી સાની કોટિંગ કીધું હવે થઈ જાય ઓન ધ. હજે તો આટકોટ વિડ્યા ને કા ગાડી તરસી થતે નાખ દીધું 700 કરોડ નું ડીઝલ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। અને અમારી એન્ટ્રી થઈ ગઈ તમારા રંગીલા રાજકોટમાં. અને રાજકોટ હું લેવા હોય તમારે જાણવું હોય ને તો આ વિડીયો ની અંદર 1000 કોમેન્ટ કરાવજો એટલે હું તમને કહી દે રાજકોટ હું લેવા આવ્યો. એમ બિલ્ડિંગ જોઈને તો મને એમ થતું કે એકાદો ફ્લેટ ખરીદ લો પર પૈસા નતા હું કરું. રાજકોટમાં હજુ કામ પતી ગયું ને હવે થવાનું આપણે ઓન ધ વે આવી જાય હાજી ડેમ ચોકડી. અને ખાસ કોમેન્ટ કરજો આ હાજી ડેમ છે ને પછી તો મને હોમા ઘરવાળી ની યાદ આવી કે મેં કીધું સા પી લેવી પેલા. પછી તો હું ગાડી હાકી ધરાઈ જાઉં મેં આને ગાડી દીધી ચાલે મેં કીધું તું આય જાન તેમ કરીને રાત પડી ગઈ પણ ઘરે તો આવી જાવ. તો ફટાફટ ફોલો કરી નાખો હું તમને મળું છું કાલ. જય માતાજી.